નમસ્કાર દર્શક મિત્રો, હળવદ નગરપાલિકાનું ઇલેક્શન યોજાયું હતું, જેનું પરિણામ આજે જાહેર થયું. જેમાં કુલ 28 બેઠકો છે. આપણી પાસે કુલ હળવદના 7 વોર્ડ છે અને 4 બેઠકો, એટલે કુલ 28 બેઠકો છે. એની ઉપર ચૂંટણી યોજાઈ હતી. કુલ 70 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ત્રિપાખ્યાન જંગ અને સાથે બહુજન પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હતા. અને જેની વાત કરીએ તો રિઝલ્ટમાં કુલ 28 બેઠકો છે, એમાં 27 બેઠકો ભાજપની અને 1 બેઠક કોંગ્રેસને ફાળે જઈ એટલે કોંગ્રેસનું ખાતું ખુલ્યું અને આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. અને આમ આદમી બહુજન સમાજવાદી પાર્ટી એનું પણ ખાતું ખુલ્યું નહીં. અને જે કહી શકાય કે આ આટલી બધી જંગી બહુમતીનો વિષય એક ખૂબ જ ચર્ચાનો વિષય હળવદ શહેરમાં બન્યો છે. અને ગયા 5 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો આપણે કુલ 28 બેઠકોમાં 18 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી અને 10 બેઠકો કોંગ્રેસ પાસે આવી હતી. ત્યારે આ વખતે તો માત્ર એક જ બેઠકો શૂન્ય નીકળી ગયો અને 1 બેઠક આવી. એ પણ કોંગ્રેસની એક પરાજય સામે એક સંગઠનની એક નિષ્ક્રિયતા પણ સાબિત કરે છે, એમ પણ કહી શકાય. અને ખાસ તો જે અત્યારે 63% જે મતદાન હળવદ તાલુકાનું જે થયું હતું, અને એમાં ઘણા બધા મતો ફેલ પણ ગયા છે. ઘણા બધાને લોકશાહી શું કહેવાય, મતદાન શું કહેવાય, કેટલા મત આપવા માટે જતા પણ નહીં હોય અને કેટલાક મત આપવા જતા હોય છે તો એનો મત પણ ફેલ જતો હશે. એ પાર્ટીવાળા બધા એનું કાગળિયું લઈને બધું સમજાવતા હોય છે કે આ પક્ષમાં આ નામ લખેલું છે તો આ પક્ષ જોઈને મત આપવાનો. પરંતુ ખાસ તો જે લોકોમાં પણ સાક્ષરતા દર ઓછો હોવાથી ઘણા બધા મત પણ ફેલ જતા હોઈ શકે, એમ પણ કહી શકાય. અને ઘણી બધી જગ્યાએ ખોટું પણ કર્યું હોઈ શકે એવી આશંકા પણ હોઈ શકે. અને તો આપણે તો એક આપણી મુહિમ છે, માત્ર ભજીયા ખવડાવવાના 500,000 રૂપિયામાં મત વેચાઈ જાય એવી રીતે મત બધા વેચાતા હોય છે. દારૂ હોય તો દારૂ પીવડાવીને બધા મત વેચાઈ જતા હોય છે. એ પણ એક આપણી વાસ્તવિકતા રહેતી હોય છે. અને જે ગુજરાતમાં આ બધું તમામ જે નગરપાલિકાઓમાં જે ધારાસભ્યમાં આ બધું ચાલતું હોય છે. તો ખાસ તો જે ભજીયા નામે મત જે વેચાય છે એનાથી શું તમારા ગામનું કે નગરનું કે કલ્યાણ થવાનું છે. લોકશાહી હોય તો લોકશાહીની રીતે જે આપણે ચૂંટણી થવી જોઈએ. ને જ્યારે એમાં ઘણા બધા ઉમેદવારો જે પાર્ટી લાવવા માટે આવતા હોય તો એ ઉમેદવારો હોય તો એને ફોર્મ પાછું ખેંચવા, અથવા ટેકેદાર હોય તો ટેકેદારને પણ ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે. એ પણ એક વાસ્તવિકતા રહી છે. અને જે હળવદ નગરપાલિકામાં પણ આ બધું ઘણું બધું થયું હતું. વારંવાર કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશને જતા હતા કે અમને ધમકીઓ આપી, અને કેટલી બધી તકલીફ એમને કોંગ્રેસને પણ ભોગવવી પડી હતી. તો ખાસ તો જે અત્યારે કોંગ્રેસની હાર એક બહુ મોટી એક ચર્ચાનો વિષય પણ હળવદ માટે છે. અને ખાસ તો સત્તાની સામે વિપક્ષ પણ એટલું મજબૂત હોવું એ પણ જરૂરી છે. જો વિપક્ષની એવી એટલી મજબૂતાઈ ન હોય તો એક તાલુકાનું કે નગરનું એક કલ્યાણ ન થઈ શકે અને કામોમાં પણ ઘણી બધી તકલીફ ઊભી થતી હોય છે. અને ખાસ તો હળવદના 2 જૂથ છે, 2-3 જે અલગ અલગ ભાજપના જૂથ પડી ગયા છે. એક આંતરિક વિવાદ પણ ઘણો બધો આપણે જોવા મળતો હોય છે. તો ખાસ અત્યારે 28માંથી 27 બેઠકો જે ભાજપને ફાળે ગઈ છે, તો એમાં પણ આંતરિક વાદ વિવાદ કેવો આવશે એ આવનારો સમય આપણને બતાવશે. અને હવે નવા પ્રમુખ આવશે, નવા ઉપપ્રમુખ આવશે, કારોબારી ચેરમેન, આખી નગરપાલિકાની બોડી બનશે, એ કેવા કામ કરે છે અને કેટલી ટકાવારી કરશે એ તો આપણે આવનારા સમયમાં આપણે બધું જોશું. ને ખાસ અત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં પણ બહુ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. અને કેટલા દિવસથી બધા મહેનતમાં લાગેલા હતા અને જે બૂથ લેવલ સુધી બધું એનું સંગઠન એટલું બધું કામ કરતું હોય છે. તો એની સામે જે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું એનું એટલું સંગઠન નથી, અને સંગઠનની જે મજબૂતાઈ ન હોવાના લીધે એમને પણ હારનો સ્વાદ એમને અત્યારે ચાખવો પડ્યો, જે એક આપણી બહુ મોટી કમનસીબી કહેવાય. જે લોકો આશા રાખીને બેઠેલા હતા કે અત્યારે કંઈક નવો પક્ષ આવશે સત્તામાં, કે કંઈક નવું કરશે, પણ હવે એ આશા પણ હવે એની વ્યર્થ ગઈ એમ કહી શકાય. હવે આવનારા 5 વર્ષ પછી આપણે જોઈશું કે નવા પરિણામ હવે આવનારા 5 વર્ષ પછી જોવાનું છે. પણ અત્યારે આપણે શું કરવાનું છે, હળવદ છે ને કેવું બનાવવાનું છે, પૂરેપૂરો વેરા જે વસૂલવામાં આવે છે કે નહીં એ પણ આપણે એક જોવું જ રહ્યું. કારણ કે આવડું મોટું જે હળવદ છે, કેટલા બધા મકાનો બાંધકામો જે ચાલી રહ્યા છે, કેટલા ગેરકાયદેસર બાંધકામો છે, ફાયર સેફ્ટીના સાધનો ન હોય, એનઓસી ન હોય, આ બધા કેટલા એકમો છે ને બધું અહીંયા મન ફાવે એમ બધું ચાલી રહ્યું છે. ગેરકાયદેસર બાંધકામો બધા થાય છે, તો એને પણ કોઈ પણ રોકવાવાળું ને કહેવાવાળું નથી. તો નવી બોડી એની ઉપર શું કાર્યવાહી કરશે તો એ આપણે એ પણ જોવાનું રહ્યું આપણે. નમસ્કાર.